હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે સુપેટ ઓનલાઈન એજ્યુકેશનની અંદર. ધોરણ 12 ઇતિહાસ વિષયની અંદર ચેપ્ટર નંબર 2 કે ભાઈ એક વિશાળ સામ્રાજ્ય મુઘલોનો અંત થતા ત્યારબાદ પ્રદેશની લાલસા માટે અંદરો અંદર જે લડાઈઓ લડી એની અંદર આપણે પરિચય મેળવ્યો હતો. બરોબર, કે હૈદરાબાદ છે કે નિઝામશાહી છે. બરોબર, તો આવા અનેક રાજ્યો વિશે આપણે ધીમે ધીમે પરિચય મેળવતા હતા. હવે છેલ્લે આપણે મૈસૂર અને ટીપુ સુલતાન વિશે જોયું હતું. બરોબર, અને એમાંય ટીપુ સુલતાનનું એક સરસ મજાનું વાક્ય કે ભાઈ 100 વર્ષ બકરીની જેમ જીવવા કરતાં એક પળ સિંહની જેમ જીવવી વધારે અનુકૂળ છે. તો આપણે અંત ટીપુ સુલતાન વિશે લાસ્ટ ત્યાં સુધી જોયું હતું. બરોબર, અને અંગ્રેજો તેને પોતાનો સૌથી ખતરનાક દુશ્મન માનતા હતા. ત્યારબાદ આપણે છેલ્લે દિલ્હી આસપાસના પ્રદેશોની અંદર જયપુર વિશે જોયું હતું કે એનો શાસક સવાઈ જયસિંહ કે જે ખૂબ જ પ્રભાવશાળી હતો અને એણે ઘણા બધા પરિવર્તનો લાવ્યા હતા. કે આમેરનો સવાઈ જયસિંહ છે, બરોબર, તો એણે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી એના ક્ષેત્રે જયપુરની અંદર કલાનું મહત્વપૂર્ણ કેન્દ્ર ઊભું કર્યું. વિજ્ઞાન અને ટેકનોલોજીને સારું એવો પ્રદાન આપ્યું. એક નવી દિશા તરફ એણે પહેલ કરી. એણે અમુક શાળાઓ બનાવી ખાસ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે. બરોબર, અને એમાંય આપણે જોઈએ કે આપણા કુરિવાજ બાળકીને દૂધ પીતી કરવાનો, એ રિવાજનો અંત કરવાનું પણ એણે પ્રતિજ્ઞા લીધી હતી કે ભેખ લીધી હતી. તો લાસ્ટ આપણે દિલ્હી આસપાસ અને એમાંય રાજપૂતાના વિશે જોયું હતું. હવે ત્યારબાદનો ટોપિક આવે છે એના વિશેની ચર્ચા કરીએ તો બંગેશ પઠાણો અને રોહિલ્લાઓની અંદર આપણે સર્વ આ એક અત્યારે પહેલા નામ કદાચ સાંભળેલું ન હોય એવું બની શકે કે રોહિલ્લા છે તો એ પ્રજાતિના એ વંશજના હતા. બંગેશ પણ વંશ છે અને રોહિલ્લા વંશ કે જેની અંદર આપણે સૌ એનું નામ સાંભળ્યું છે. ન સાંભળ્યું હોય તો ફરી પાછો જણાવી દઉં કે રણજીત સિંહ એ આ રોહિલ્લા પ્રજાતિના કે રોહિલ્લા વંશજના શાસક હતા. બરોબર, તો અહીંયા બંગેશ પઠાણો વિશે જોઈએ તો બંગેશ જાતિના કે બંગેશ વંશજના પઠાણો વિશે કે હાલ ઉત્તર પ્રદેશની અંદર સ્થિત, બધા પ્રદેશો એની અંદર જ આવશે, કે અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશોમાં અહીંયા કીધું છે કે અલીગઢ અને કાનપુર વચ્ચેના પ્રદેશોમાં આ બંગેશ પઠાણનો શાસક છે મોહમ્મદ ખા બંગેશ ફરુકાબાદ પાસે એક નાનું પરંતુ શક્તિશાળી રાજ્ય સ્થાપ્યું હતું. કે ભાઈ બંગેશ પઠાણનો વંશજ છે મોહમ્મદ ખા બંગેશે. બરોબર, અલીગઢ અને કાનપુર વચ્ચે એણે પોતાનું રાજ્ય કે સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું નાનું પરંતુ ખૂબ જ શક્તિશાળી હતું. હિમાલયની દક્ષિણ ભાગમાં એનું શાસન કે ભાઈ હિમાલયના દક્ષિણ ભાગમાં અને ગંગા નદીના ઉત્તરમાં કુમાઉ સુધી ફેલાયેલ રાજ્યની રાજધાની બરેલી કે ઉત્તર પ્રદેશની અંદર આવેલો પ્રદેશ બરેલી પોતે રાજધાની સ્થાપિત કરેલી હતી. અને ત્યારબાદ રામપુરમાં બનાવી કે 2 રાજધાની બનાવી અહીંયા મોહમ્મદ ખા બંગેશે કે એક હિમાલયની દક્ષિણે અને ગંગા નદીની ઉત્તરે આવેલું બરેલી. બરોબર, બરેલીના આંવલા અને ત્યારબાદ રામપુરમાં એણે રાજ્યની રાજધાની બનાવી હતી. બરોબર, તે અયોધ્યા, દિલ્હી અને જાટ પ્રજા સાથે સતત સંઘર્ષમાં રહેતો. કે ભાઈ અવારનવાર એને અયોધ્યા સાથે, દિલ્હી સાથે અને જાટ જે પ્રજાતિના લોકો છે એની સાથે આ મોહમ્મદ ખા બંગેશને અવારનવાર યુદ્ધો કે સંઘર્ષો રહેતા હતા. બરોબર, તો એ હતા બંગેશના પઠાણો. બરોબર, હવે ત્યારબાદ જોઈએ તો રાજપૂતાના. આપણે જોયું એમ કે રાજપૂતો છે ટેકીલા અને અણનમ હતા કે પોતાની માતૃભૂમિ માટે થઈ અને તે ગમે તે હદ સુધી પહોંચી જતા. પણ
એ હંમેશા પ્રજા કલ્યાણ માટે જ વિચારતા. તો આપણે જોયું એમ કે ભાઈ અકબર અને મહારાણા પ્રતાપનું પણ એમાં પોતાનું યોગદાન છે રાજપૂતોની અંદર, બરોબર. એ પહેલાં આપણે જોઈએ તો બાબર અને હેમુ છે, તો હેમુ વચ્ચે જે યુદ્ધ થયું હતું 1527માં, બરોબર, કાનવાના મેદાનમાં, તો એ પણ એક મહત્વપૂર્ણ યુદ્ધ છે. તો આવી રીતે રાજપૂતોએ પણ પોતે મુઘલોના અસ્ત પછી સ્વતંત્ર થવાની એક ભેખ લીધેલી હતી અને સ્વતંત્ર થઈ અને પોતાનું અલગ સામ્રાજ્ય એક ઊભું કરેલું હતું. તો મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજપૂતાના ક્ષેત્રમાં રાજપૂત રાજાઓની પરિસ્થિતિ મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યા હતા, કે સારા એવા પરિવર્તનો આવ્યા. ખાસ કરીને કયા પ્રદેશોમાં, તો કે જયપુર, ઉદયપુર અને જોધપુર, 3 પ્રદેશની અંદર વધારે પ્રમાણમાં. જયપુર કે જેના વિશે આપણે અગાઉ પણ જોઈ લીધું કે સવાઈ જયસિંહ, ઉદયપુર અને જોધપુર, આ રાજ્યોએ પોતાના વિકાસનું સાતત્ય જાળવી રહ્યા, કે સતત ને સતત ડેવલપમેન્ટ કઈ રીતે થાય એના વિશે આ રાજ્યો વિચારતા હતા. પરંતુ અંગ્રેજોના સમયમાં તેમના રાજકીય જીવનમાં મહત્વપૂર્ણ પરિવર્તનો આવ્યા, કે જ્યારે અંગ્રેજોનું આગમન ભારતની અંદર થયું એમાં ખાસા એવા પરિવર્તનો રાજપૂતોની અંદર આવેલા હતા. તો અહીંયા નાનકડી એવી ખાલી માહિતી છે, બરોબર. ત્યારબાદ છે શીખ સત્તા. હવે આપણે કીધું તું એમ કે શીખો વિશે આપણે જાણીએ છીએ કે રણજીતસિંહ, કે એ જ્યાં સુધી ભારતની અંદર શાસકના સ્વરૂપમાં રહ્યા ત્યાં સુધી અંગ્રેજોએ પણ ક્યારેય એમના વહીવટમાં, એમના રાજ્યમાં, એમની સત્તામાં માથું મારવાની કે દખલગીરી કરવાની હિંમત કરી નહોતી, કારણ કે એ એટલા શક્તિશાળી શાસક હતા. હંમેશા શીખોને એકજૂટ જ રહેવાનો એમણે પ્રયાસ કર્યો અને એમાં સફળ પણ રહ્યા. પણ અહીંયા રણજીતસિંહના અવસાન બાદની સ્થિતિ કંઈક અલગ બને છે. પછી ડેલાઉસી આવે છે અને એની જે ખાલસા નીતિ હતી એની હેઠળ શીખ સામ્રાજ્યને ભેળવી લે છે. તો અહીંયા આપણે શીખ સત્તા વિશે જોઈએ તો કે 17મી સદીની શરૂઆતના શીખ ગુરુ હરગોવિંદે, બરોબર, કે જે ઔરંગઝેબના સમયની અંદર હતા, હરગોવિંદે શીખોને લડાયક બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. કે શીખો આજે આપણે જાણીએ જ છીએ કે સર્વશક્તિમાન છે, બરોબર. આર્મીની અંદર પણ આપણે જોશું તો સર્વશ્રેષ્ઠ પદો હશે તો એમાં વધારે પડતા શીખ હશે, કારણ કે એ ખડતીલા હતા, મહેનતુ હતા. તો એને લડાયક બનાવવાનો શ્રેય જો કોઈને જાય તો એ છે હરગોવિંદ, કે શીખોના જે ગુરુ હતા. એણે લડાયક બનવાનો પ્રયત્ન શરૂ કર્યો, જે 10મા ગુરુ ગોવિંદસિંહના સમયમાં અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા. કે ગુરુ ગોવિંદસિંહ એના સમયની અંદર હરગોવિંદ એને સર્વશક્તિમાન બનાવ્યા અને ગોવિંદસિંહના સમયમાં અત્યંત શક્તિશાળી બની ચૂક્યા હતા. ગોવિંદસિંહના શીખ સૈન્ય ઔરંગઝેબ વિરુદ્ધ ઘણા યુદ્ધો કર્યા હતા. કે ગોવિંદસિંહના સમયમાં શીખ શક્તિશાળી બનતા ઔરંગઝેબ વિરુદ્ધ ઘણા બધા યુદ્ધો થયા એના. ત્યારબાદ શીખોનું નેતૃત્વ, કે શીખોના બીજા આગલા ગુરુ ત્યાર પછીના જોઈએ તો બંદા બહાદુરે ગોવિંદસિંહનું કાર્ય ચાલુ રાખ્યું, એટલે કે બળવો કરવાનું, યુદ્ધ કરવાનું સતત ને સતત શરૂ રહે છે. કોની વિરુદ્ધ? તો કે મુઘલો વિરુદ્ધ. પંજાબના કેટલાક વિસ્તારોમાં ક્રમશઃ, એટલે કે એક પછી એક, પંજાબના અલગ અલગ વિસ્તારોમાં એક પછી એક તેમનું શાસન શક્તિશાળી બનતું ગયું, એટલે કે પ્રદેશો જીતતા જાય છે. ભારત પર ઈરાની આક્રમણ થવાને પરિણામે શીખ સત્તાનો વિકાસ થયો, કારણ કે ઈરાની આક્રમણ ક્યારે થયું હતું? 1739માં. નામ છે નાદિર શાહ, બરોબર. યાદ ન હોય તો ફરી પાછું કરાવી દઉં. 1739માં નાદિર શાહ, કે જે ઈરાની આક્રમણ હતો અને મુઘલ સામ્રાજ્યને ઝડપી પતન બનાવ્યું હતું, તો એના આક્રમણથી શીખો છે વધારે ને વધારે શક્તિશાળી થતા ગયા, કારણ મુઘલોનું સૈન્ય બળ તૂટતું જતું હતું. 18મી સદીના અંત ભાગમાં શીખોની સુકરચકિયા, યાદ રાખજો, સુકરચકિયા જાતિમાંથી રણજીતસિંહ થયા, બરોબર. કે 18મી સદીના અંતમાં શીખોની સુકરચકિયા જાતિમાંથી આવેલા રણજીતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો. જો કીધું ને કે સુકરચકિયા જાતિમાંથી રણજીતસિંહ આવે છે.
તેમણે લાહોર અને અમૃતસર જીતીને સતલુજ નદીના પશ્ચિમ વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. એટલે કે શીખ સત્તાનો વિકાસ થતો જાય છે. લાહોર કે જે પાકિસ્તાનની અંદર આવેલું છે, અમૃતસર શીખોનું મુખ્ય સ્થાન છે, અને સતલુજ નદી અને એનાથી પશ્ચિમ વિસ્તાર પર પોતાનું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરતા જાય છે. એટલું જ નહીં, તેમણે મુલતાના, કાશ્મીર, પેશાવર જીતી લઈ શીખ સામ્રાજ્યનો રાજ્યનો વિસ્તાર કર્યો, કે વધારે ને વધારે આગળ વધતા ગયા, કારણ કે શક્તિશાળી હતા, એને કોઈ ટક્કર આપી શકે એમ નહોતું. તેમણે યુરોપિયન ઢબે શક્તિશાળી લશ્કર ઊભું કર્યું હતું. એટલે કે કહેવાનો મિનિંગ અહીંયા છે યુરોપિયન ઢબ મીન્સ કે આધુનિક શસ્ત્રાગાર સૈન્ય બળ, બરોબર, બંદૂક, તોપ, ગોળા, એનાથી સજ્જ આખું શક્તિશાળી લશ્કર ઊભું કર્યું. યુરોપિયનો તેમના લશ્કરમાં અધિકારીઓ તરીકે કાર્યો કરતા. જો અહીંયા નોટ યાદ રાખ્યા દેવું કે ભાઈ યુરોપિયન શીખોના સૈન્ય બળની અંદર એક અધિકારી તરીકે કાર્ય કરતા. પણ એ ક્યારે કાર્ય કરી શકે કે જ્યારે શીખો આટલા બળવાન અને બુદ્ધિશાળી હોય તો જ. અને એમાંય રણજીતસિંહની તુલના કોઈ સાથે કરી શકાય નહીં, કારણ કે એણે હંમેશા શીખોને એકજૂટ જ રાખ્યા. ધાર્મિક રીતે પણ તે સહિષ્ણુ હતા, કે દરેક ધર્મને માન, સન્માન, આદર, ભાવ બધું આપતા. અંગ્રેજોએ તેમની સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા, કારણ કે અંગ્રેજો બહુ ચાલાક હતા, જાણતા કે ભાઈ શીખો સાથે વિદ્રોહ કરી કે યુદ્ધ કરીને ક્યારેય આપણે એની સામે ટકી શકશું નહીં, અને ખાસ કરીને રણજીતસિંહના સમયમાં તો બિલકુલ પણ નહીં. પરંતુ અહીંયા દુઃખદ બાબત કે તેમના મૃત્યુ બાદ, મૃત્યુ એટલે કોનું? રણજીતસિંહનું. કે રણજીતસિંહનું મૃત્યુ 1839માં થતા ગવર્નર જનરલ ડેલહાઉસીએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કરી દીધો. એટલે કે ડેલહાઉસીએ રણજીતસિંહનું અવસાન થતા 1839માં કઈ નીતિ હતી ડેલહાઉસીની? ખાલસા નીતિ હેઠળ શીખ સામ્રાજ્યને 1839માં ભેળવી દીધું. પ્રશ્ન એમ પૂછાય કે શીખ સામ્રાજ્યનો વિલય કોણે કર્યો અથવા ક્યારે અને કોણે કર્યો? તો જવાબ લખવાનો શીખ સામ્રાજ્યનો વિલય છે 1839માં ડેલહાઉસીએ કર્યો. અને આવી રીતે શીખોને પણ અંગ્રેજી હુકુમત હેઠળ દાબી દીધા. કઈ રીતે? નહીતર આપણે તો જાણીએ કે ભાઈ શીખો એટલા શક્તિશાળી હતા, પણ અંગ્રેજો બહુ ચાલાક હતા મિત્રો, કે ભાઈ અંદરો અંદરની લડાઈ લડાવી, શીખોને પણ અંદરો અંદર ફાટા પડાવી દીધા, એકબીજા વિરુદ્ધ ભડકાવ્યા. અને અહીંયા રણજીતસિંહના મૃત્યુ પછી 1839માં પંજાબ અથવા શીખોને પણ અહીંયા એમણે ભેળવી દીધા. બરોબર. ત્યારબાદ કે ભાઈ શીખ સામ્રાજ્ય એના વિશે આપણે અહીંયા જોયું. હવે ત્યારબાદ આવે છે મરાઠા સત્તા, કે જે હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. બરોબર. ત્યાં સુધી બધાય બાય બાય, ટેક કેર, આવજો, જય શ્રી કૃષ્ણ.